જોણસ કે જે જગ્યા પર રહેતા હોય એ ભાઈ ભગવાને કોને હક આલ્યો છે? ગોગા મહારાજ ધરતીના ધણી. શાસ્ત્રોમાં લખ્યું છે, મહાભારતમાં છે, એ ભાઈ રામાયણમાં છે, બધા શાસ્ત્રોમાં લખેલું છે, 4 વેદમાં લખેલું છે એ ભાઈ કે ધરતીના ધણી એટલે નાગદેવ પંચમુખી ગોગા મહારાજ. આજે એની જ ભૂમિ પર રહો છો તમે હે ભાઈ, અને એની જ ભૂમિ પર હરખા નહીં રહ્યા હોય ને તો તમારી પેઢીની શરૂઆત, દુઃખની શરૂઆત એથી જ થઈ છે. શરૂઆત જોતી થઈ હોય તો નિવારણ તોથી જ આવે ને ભાઈ. હે જેને દુઃખ આલી હોય એ તકલીફ તમને મટાડી શકે. દુઃખ આલી હોય ગોગા હું મેરડી આશીર્વાદ આલ દઉં તો મટી જાય? ના મટે. જો ગોગો હું મટાડ દઉં તો ગોગો મહારાજ એમ કે છે જો તું મટાડી દઈશ તો ધરતી પર માણસો મોન છે ચારે. મારા ભગવાને વરદાન આલેલું સત સાબિત ચારે થશે આવા કર્યું હે ભાઈ. એવા ધરતીના ધણીનું કહેવું છે. એટલે ગોગા મહારાજને રાજી રાખવા અત્યાર તો એની જગ્યા પર પવિત્રતા રાખવી પડે હે ભાઈ. દરેક જોણસ માંસ મટન ખવાય નહીં, હે દારૂ ને અપરસેટ પડવા દેવાય નહીં. બીજું 5 હાથ દાડા ઘરમાં કુવાસીઓ હોય તેને પાડવાનું શીખવાડવું પડે હે ભાઈ. ધર્મ પારવું પડે. આ બધા નીતિ નિયમ કદાચ ગોગા મહારાજની જગ્યા પર પારો બ્રાહ્મણ તો ગોગા મહારાજ તમારી પર હે કૃપા રાખે હે ભાઈ. તમારી પર કૃપા રાખે તો જેની જગ્યા પર રહો તે ઘરમાં કકરાટ કંકાસ થાય નહીં? થાય? ના થાય. કકરાટ કંકાસ ના થાય એટલે તમારા મુખે કોઈ વચન હે ભાઈ, કોઈ વેણ મુખેથી બોલાય નહીં. બોલાય નહીં તો વચન તૂટવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં. આજ કદાચ એવી જગ્યા છે ને 2 ભાઈ બાજશે, ઝઘડો કરશે અને 2 ભાઈ બાજી લે અને ઝઘડામાં ગુસ્સામાં માણસને શું બોલે ને પોતાને ખબર ના હોય અને ગુસ્સામાં બેઠેલ એવું કઈ નાખે તારન મારા હાથથી સંબંધ નહીં. અને તને બોલાવો તો મેરડીની સોગન કે કાળકાની સોગન કે ચામુંડની સોગન હે એવી સોગન લઈ લો ને પછી કદાચ એ જ ભાઈના તો પ્રસંગ આવ્યો, કોઈ હે અવસર આવ્યો, કોઈ એવો સમય બન્યો જેથી તમારી મજબૂરી આવીને તમારે બોલાવવાનું થયું. એ દાર તમે તમારા ભાઈને બોલાવો ને તો તમે જે પેલી વચ્ચે સોગન ખાધે ને જે બી માતાજીની એ પેલા તો સોગનની બદલામાં કદાચ એ જ માતા એ જ નડવા એ જ દેવ નડવા આવ્યો. આવડી વાત કોણ હોતી હાલે કહે.